નહીં પણ એક સરપ્રાઈઝ છે જવાના હી બહાર હોળી જોવા હું પાયલ બે જાય ને રાજી છે ડિસ્કો કરે છે આપણો ખોવાઈ ગયો તો ફાઇનલી મળી ગયો અને અત્યારે ઘરે જ છે ગોંડલ ની આ મોટા મોટી છે ને જગ્યા છે અહીંયા હોળી ત્યાં આપણે જઈ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું આજ નવો બ્લોગ લઈને આવી ગયો ને આજ બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય અને બ્લોગમાં હું તમને એવું બતાડીશ ને વાત પૂછવા તમે એમ કહેતા હતા ને બહુ બહાર નથી જતો ને આ નથી જતો ને તમે અહીંયા બહાર જાવ તો એ જ વધારે આવે ને હું થાય તમે બધા એવી કોમેન્ટ બહુ કરી એટલે આપણે એક તો બહાર જવાના પણ એક આ સરપ્રાઈઝ છે ને એવું સરપ્રાઈઝ તમને ને હમણાં જ દઉં એ સરપ્રાઈઝ પેલા દઈશ પછી હું બહાર જવાનું હોય કેમ કે આ હોળી છે તો બધાને હેપી હોળી અને આજે જવાના હી બહાર હોળી જોવા હું પાયલ બે જાવ ને મમ્મી ની બધા જવાના પછી જોઈએ આપણે એના ભેગા જઈ કે નથી જતા તો અત્યારે મમ્મી ને પાસે જાય મમ્મી ને પૂછી કે શું કરે છે ને આમને નીશુબેન તૈયાર થાય છે અને આજે રાજી રાજી ખુશ છે આમ જો તો આજ કેવો રાજી હો એટલા દિવસ દુખી હતા નો રાજી કા એટલી બધી આજ સરપ્રાઈઝ છે એ તમને હું કહેવાનું મમ્મી અહીંયા રહ્યા મમ્મી રાજી જ છે દાંત કાઢે જો નિશુબેન રાજી છે જો ડિસ્કો કરે જો એટલા રાજી છે ને તો વાત પૂછો એટલા રાજી છે આઈ જો રાજી કા હું કામ હું કા હું કામ મેં કીધું તું ને મહેનત કરો ને તો કોઈ દી હાર ન આવે કીધું તું ને મેં હું કીધું તું નિશુ કે કોશિશ કરીને તો કાઈ કામ અસફળ નથી અસફળ નથી હા કોશિશ કરવા વાળાની કોઈ દી હાર નથી થતી મેં કોશિશ કરી ને તો મેં અત્યારે મેં મમ્મીને એમ કીધું હતું તમે વિડીયો મારા પહેલેથી જોતા ને તમને ખબર જ હશે કે ઓલો પીલું આપણો ખોવાઈ ગયો તો પીલું આપણો ખોવાઈ ગયો તો ફાઇનલી મળી ગયો અને અત્યારે ઘરે જ છે હું તમને હમણાં બતાડું હું તમને બતાડું હું થયું ને એ તમને હમણાં ફટાફટી કહી દઉં કેમ કે આપણે હજી તો હોળી જોવા જવાનું બ્લોક થઈ ગયા મોટો આપણે બ્લોક મોટો નથી કરવાનો એટલે તો મમ્મીને આપણે એમ કીધું હતું કે યુટ્યુબ નો આપણે એક્ઝામ્પલ આપ્યું જ નહીં મમ્મી કે યુટ્યુબમાં હું એક દી માં તોડો એટલો બધો થઈ ગયો મહિનો દીથા દોઢ 2 મહિના મથું ત્યારે અત્યારે એટલો પહોંચ્યો તો કૂતરાને આપણે ગોતવા જાય તો જ મળે ને આપણે કોશિશ કરી એ કોશિશ કરે એટલે એ કોશિશ કરે ને આપણે કરી તો એ કરે ને એ તો બિચારો એની રીતે કરતો જ હોય અને એ કરતો જ તો અને એ કેમ આવ્યો ની મમ્મી કે મમ્મી અંદાજો માર્યો બાકી અમને કોઈ કઈ ખબર નથી પણ આવ્યો ઓલે રસ્તેથી મેલડીમાં ખેતરવાળા મેલડીમાં રહ્યા ને ત્યાંથી આવ્યો હોય કોલેજ કેવું કહેવાય કોલેજ હાઈસ્કૂલ કેવું ગોંડલ હાઈસ્કૂલે બેઠો તો પાડોશી એમ કીધું કે તમારો કૂતરો બેઠો છે અમે પેલા તો અમે ત્યાં ગયા હતા ને ત્યારે અમને એવું લાગતું નતું કે એ જઈશે એવું પછી હું પાયલ બે ગયા તો હું પાયલ બે ગયા ને તો પાયલ કે મને શરમ આવે ત્યાં માણા તું બહુ જાજુ નહીં મમ્મી ગામમાં ત્યાં હોય તો ખરી ને અહીંથી 1.5 કિલોમીટર થતું હોય છે એટલું ના અહીંથી ઓલું ઓલા ગોંડલ હાઈસ્કૂલ તો એટલી જ થાય ને 1.5 કિલોમીટર હા એ તો વીડી માંથી નામ ક્યાં હિલો હા વીડી માંથી નામ થી તમે ગણો ને તો 4-5 કિલોમીટર થાય મેં પેલા કીધું તમને અત્યારે કીધું અને એ તો હાવ ફરીને આવ્યો હોય મમ્મી એમ કહે હું મારા અંદાજે એમ જ લાગે કે હાવ ફરીને જ આવ્યો હોય એટલે 4-5 કિલોમીટર હાલીને આવ્યો 5 કિલોમીટર કેમ આવ્યો એ તમને ખબર હોય કેમ કે મમ્મી શું કહે મમ્મી ઓલું તો શું કહે આપણા ભાગના રોટલા ઓલા હોય બાકી હોય આપણા ભાગના હશે પાછા આવી છે એના ભાગ ને હશે તો આવી છે આ વધે છે રોટલી નથી કેતી બબે રોટલી વધે 3 વધે કાણે એના ભાગ ને હોય તો એ પાછો આવી છે મેં એમ કીધું ધ્યાન રાખો એના ભાગ ને પાછો આવ્યો ભાગ ને હતી એના મને જ કહેતા કે ભાગ ન હોય તો કે જવાનું જ નથી આવવાનું જ છે હું ક્યાં મૂકી એવી હજી ઓલો એનું લેણું બાકી હોય ને એનું બાકી હોય આપણે તો તાવ સુધી લેવાનું હા અને હમેથી ને આવ્યો ને કેમ આવ્યો એ તો કાંઈ રામ જાણે અને નિશુબેન અત્યારે રાજી છે આવ્યા ભેગો રમવા માંડ્યા હતા એટલે રાજી થઈ ઠેકડા મારવા માંડ્યા હતા નહીં તો પાયલ નું રિએક્શન જોતા આવીને તમને પીલું હાર બતાવી દઉં ત્યાં જ બેઠો હોય બાકી એને જગ્યા ફેરવી નાખી બેહવા નથી જગ્યા ફેરવી નાખી થોડોક માંદો પડી ગયો અત્યારે ધરુજી છે ને એવું બધું જોવા રહ્યો પીલું શું કરે બેન આ પગમાં લાગી ગયો જો આમ રેતો મોટું ત્યાં પગમાં લાગી ગયો ને
ત્રણ પગમાં એને લાગી ગયું, કેમ કે એક તારો 10 દી આયલો હોય ને હિસાબે લાગી ગયું હોય, અને બાકી તો એને કઈ થયું નથી ને. અહીંયા થોડુંક ચોલાઈ ગયું આ બધું અંદર સાઈડ ના, કેમ કે અત્યારે અડાય નહીં એને, કે અડીને તો એને દુખતું હોય તો ખારો થાય, એટલે આમ શક્તિ વહી ગઈ નહીં પાયલ, પેટ અંદર વહી ગયું મને બી આવ પાતળો એવો થઈ ગયો, પેટ અંદર વહી ગયો. પેલા વર્તાતો નતો, આ કૂતરો મારો જ છે ને એમ. પેલા છે ને પેટ હતું આમ મસ્ત સાડો એવો હતો નહીં. હા પતલું થઈ ગયું. હા. અને અત્યારે આખો દી ચાઈટા રાખે ને ધરુજે. અમે બપોરે લેવા ગયા હતા ને અમે, ત્યારે અમે વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ નતો રહ્યો, કેમ કે પાયલ રહી ને હું દવાખાને લઈ ગયો. દવાખાનેથી કેસ કઢાવીને ડાયરેક્ટ આવ્યો ને તો મારા મમ્મીમાં ફોન આવ્યો, પાયલ ને ફોન આવ્યો ને. નહીં પાયલ તને જ આવ્યો હતો? ત્યાં પાયલે વાત કરી દીધી બરોબર. એટલે એ બેને એમ કીધું કે આ કૂતરો હે તો લઈ જાવ તમે. એટલે જોવા ગયા ડાયરેક્ટ, પછી કે અચાનક બધું મોબાઈલ નતો. એ બેન બેન વિડિયો જોવે. હા. બેન નો કયો શું નામ હે? તેજલ. હા તેજલ બેન. બસ એટલે પછી એને મોહિતને મેં કીધું, પાયલ તો કે હું એટલા બધા માણસ વચ્ચે ન લઉં નામ ને, કે કૂતરો ન અત્યારે નથી લેવો. તો પછી મેં કીધું વાંધો નહીં, એને મૂકી ગયો ને હું મોહિતીયો રહ્યો ને, મોહિતને હું તમને બતાડીશ. હું મોહિત ભાઈ ગયા લેવા, અને ત્યાંથી લઈ અને કૂતરાને બે આને કિલોને બેહાડી લઈને આવતા રહ્યા. નહીં ભાઈ બાપ હે? પેલા તો હું તમને કહેતો ને કે કોઈ એક્ટિવ આમ નથી બેહતો, હળી કાઢીને બેસી ગયો અત્યારે. તો અત્યારે તો પછી હવે હે ને થોડીક વાર પછી મળીએ, હવે હોળીમાં જ મળશું. કાલે કાન બાય બાય. આ ખુશખબરી દેવા હાટું. તો આ તે અમારા ઘર પાણીની હોળીને સિનેમેટિક શોટ લીધો અમે, પણ બધા ઘરના જાજા હતા ને બધા પાહેના બધા એવા હતા ને, અહીંયા ઘર પાણીની જ હોળી હતી સમજ્યા. એટલે એ ન્યાને જ હતું ને બધું, એટલે અમને એ બોલતા મને ફાવ્યું જ નહીં. મેં ઘણી ટ્રાય કરી, વિડીયો ઘણા ઉતાર્યા, પણ ન મેળાયો. બાકી આપણે ચાર દુકાન જાવ ત્યાં તો હું બોલી ગયા આરામથી, કેમ કે અહીંયા હે ને ન મેળાયું. એટલે તો આપણે ચાર દુકાન હવે જઈ. તો આપણે અત્યારે હે ને ગોંડલની આ મોટી હે ને જગ્યા હે અહીંયા હોળી, ત્યાં આપણે જઈ. અવાજ બહુ જાજો થાય ને, એટલે અવાજ કઈ આવતો હે નહીં. તમને અવાજ આવતો હોય ને તો સાંભળી લેજો, બાકી તો મને તો કઈ એવું લાગતું નથી કે અવાજ આવી છે. માઇકે હે પણ હવે શું ખબર. બાકી અમે અત્યારે જઈએ છીએ, પછી સિનેમેટિક શોટ લઈ લઉં, પણ ત્યાં અવાજ ન આવે ને કાંઈ બોલાય નહીં, એવી રીતના થાય બધું. એટલે વાંધો અહીંયા તમે માણસ જુઓ કેટલું હોય ને, એ ખાલી ટ્રાફિક જ એટલું હોય છે. જોઈ હોળી હે આમ બતાવી દે. આ હોળી હે બધા અહીંયા સારા માણસો ની બધા આવતા હોય, આપણા માટે નથી. એટલે આપણે હવે બીજી હોળી આમ મળે ને તો જાય. બાકી આ 3 હોળી મેં જોઈ હતી, સવારમાં હું રખડતો હતો ને એટલે તો આપણે જાય. તો ફેમિલી અમે અત્યારે આવી ગયા કોલેજ ચોકમાં. રખડતા હું પાયલ ભાઈ આવી ગયા કોલેજ ચોકમાં. પાયલ વિડીયો ઉતારે છે અને અમે અત્યારે કોલેજ ચોકમાં આવ્યા ને બધે હોળી ઓલી થતી હતી હોળી ગહન, પણ એ બધી નાની હતી ને એટલે મેં કઈ બતાડ્યું નહીં, કેમ કે એવી તો તમે બધા જોવા જતા જ. એટલે મેન હતી ને મેં બતાડી દીધી ને. હવે અમે અહીંથી જવાના ઘરે ને આ છે કોલેજ પહેલી. અને આ સ્ટોલ ભર્યો, અહીંયા સ્ટોલ હતો એ અત્યારે નથી, બંધ થઈ ગયો હવે નથી. એટલે હું આ હે આખો કોલેજ ચોક. બાકી તો હું ત્યાં બધે બોલ્યો હોય, અવાજ આવ્યો હોય ન આવ્યો મને નથી ખબર, મેં કઈ ચેક કર્યું નથી કઈ. અને માઇકે કોકદી જ વાપરું, બહુ વાપરતો નથી એટલે કઈ ખબર ન હોય. એટલે આપણે હવે ઘરે જઈને મળીએ પાછા. કાલે બાય બાય. તો અત્યારે તમે ઘરે આવી ગયા છીએ ને પીલું ભાઈ આપણે અહીંયા બેઠા. પીલું ઓય એને ઓલું લાગ્યું હે ને એ ચાઈટા રાખે. ને બીજું આપણે તો અત્યારે આવી ગયા ને અહીંયા તો હું વળીએ કઈ બોલી ન હોય, બાકી તો હું બધે બોલ્યો હોઉં. તમને સિનેમેટિક શોટ ને એવું બધું મેં બતાડ્યું હોય ને બાકી જોઈ લે. બાકી તો બધી હે ને નાની હોડીઓ હતી ને, એટલે મેં કઈ બતાડ્યું નહીં, કેમ કે એ તો તમારા ગામમાં થતી હોય ને તમે જોવા જતા જ હોય. એટલે મેં કઈ એ બતાડ્યું નહીં. બાકી મોટી હોડીઓ હે ને બધા જતા હોય માણસો ની, એ 2-3 હોડીઓ મેં બતાડી. બાકી આપણે બ્લોગ છે ને એને એન્ડ કરી ને પાયલે આવીને કપડા બદલાવી લીધા અને પેલું ભાઈ આપણે અહીં હુટા એ આવી ગયો, મેં તમને અત્યારે બતાડી દીધો.
બાકી તો બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચ.